એપ્રિલના રોજ પીએમ મોદી ગુજરાતમાં આવી રહ્યા છે, ત્યારે મોદીના સ્વાગત માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે। મહત્વનું છે કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ આ તેમની 11મી મુલાકાત છે। ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતમાં 2 દિવસ રોકાણ કરશે। ત્યારે પીએમ મોદી 2 દિવસ દરમિયાન કયા કયા કાર્યક્રમોમાં ભાગ લેશે તેના પર નજર કરીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે। આ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે। મહત્વનું છે કે પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીની આ 11મી મુલાકાત છે। મહત્વનું છે કે મોદીની ગુજરાત મુલાકાત ઘણી મહત્વપૂર્ણ મનાઈ છે। ત્યારે પીએમ મોદીના કાર્યક્રમ પર જો નજર કરવામાં આવે, પીએમ મોદી આગામી 16 એપ્રિલના રોજ સુરત આવશે। સાંજે 7 વાગે સુરત એરપોર્ટ પર આગમન થશે, જ્યાં સીએમ સહિતના પદાધિકારીઓનું મોદીનું સ્વાગત કરશે। સાંજે 15,000 બાઇક સાથે પીએમ એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી 8 કિલોમીટરનો રોડ શો કરશે। રોડ શો પૂર્ણ થયા બાદ સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે અને ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક કરશે। 17 તારીખે સવારે મોદી 8:30 કલાકે કતારગામ ખાતે કિરણ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે। ઉદ્ઘાટન બાદ પીએમ મોદી સભાને સંબોધન કરશે। ત્યારબાદ હેલિકોપ્ટર માધ્યમથી તાપી જિલ્લાના બાજીપરા ખાતે પહોંચશે અને 11 વાગે સુમુલના નવા સાકાર પ્લાન્ટને ખુલ્લો મૂકશે અને ત્યારબાદ 12 વાગે 3 લાખ મહિલાઓની જનમેદનીને સંબોધન કરશે। તો પીએમ મોદી 2:30 વાગે સેલવાસ પહોંચશે અને સેલવાસમાં કેન્દ્ર સરકારની યોજનાના 21,000થી વધુ લાભાર્થીઓને લાભો એનાયત કરશે। ત્યારબાદ જાહેર સભાને સંબોધન કરશે અને 4 વાગે બોટાદ જવા રવાના થશે અને 5 વાગે મોદી બોટાદ પહોંચશે, જ્યાં કૃષ્ણા સાગર તળાવ અને ભીમરાજ ડેમમાં નર્મદાનું પાણી છોડશે। ત્યારબાદ વિશાળ જનસભાને સંબોધન કરશે અને ત્યારબાદ 6 વાગે દિલ્હી જવા રવાના થશે। આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને રાજ્યનું વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।